ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી આધ્યાત્મિક ક્રાંતિની જેણે મધ્યકાલીન સમાજને હંમેશા માટે બદલી નાખ્યો. આપણે ભક્તિ અને સૂફી આંદોલનોને જરા નજીકથી સમજીશું. પણ આગળ વધતા પહેલા એક મિનિટ રોકાઈને વિચારીએ, શું ખરેખર ફક્ત એક વિચાર આખા સમાજને બદલી નાખવાની તાકાત ધરાવે છે? ચાલો આ સવાલને મનમાં રાખીને આપણી આજની વાત શરૂ કરીએ. જરા કલ્પના કરો એ સમયની, એટલે કે મધ્યકાલીન ભારત. એવો સમય જ્યારે ધર્મ એટલે જટિલ પૂજાપાઠ અને કડક સામાજિક નિયમોનો ભંડાર. એક સામાન્ય માણસ માટે તો ભગવાન સુધી પહોંચવાનો રસ્તો જાણે કોઈ ભૂલભુલામણી જેવો હતો, ખૂબ જ અઘરો. હવે આટલી બધી જટિલતા અને નિયમોની વચ્ચે લોકો એક નવા રસ્તાની શોધમાં હતા, એક એવા રસ્તાની જે સીધો અને સરળ હોય. સાચું કહું તો પરિવર્તન હવે જરૂરી બની ગયું હતું. અને થયું પણ એવું જ. લોકો હવે ઈશ્વર સાથે એકદમ સીધું પર્સનલ કનેક્શન ઇચ્છતા હતા. હૃદયથી હૃદયનો સંબંધ. કોઈ મોટા મોટા યજ્ઞો કે અગ્રિવિધિઓ નહીં, બસ એક સાચો પોતાનો અનુભવ. અને આ જ શોધ, આ જ તરસ એણે જન્મ આપ્યો એક એવા શક્તિશાળી આંદોલનને જેને આપણે આજે ભક્તિ આંદોલન તરીકે ઓળખીએ છીએ. તો આ ભક્તિ આંદોલન હતું શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ઈશ્વર પ્રત્યેની સાચા દિલની ભક્તિ. બસ આ રસ્તા પર ચાલવા માટે કોઈ પૂજારીની કે કોઈ મોટી વિધિની જરૂર નહોતી. જોઈતી હતી તો ફક્ત એક જ વસ્તુ, શુદ્ધ હૃદય. અને સૌથી મોટી ક્રાંતિકારી વાત તો એ હતી કે આ દરવાજો દરેક માટે ખુલ્લો હતો. કોઈ જાતિ નહીં, કોઈ ધર્મ નહીં. આ આંદોલનના સિદ્ધાંતો ખરેખર ક્રાંતિકારી હતા. જો એમણે શું કહ્યું? એક જ ઈશ્વર છે. મુક્તિ મેળવવી હોય તો પ્રેમ અને ભક્તિ કરો, અને આ બધા મોટા મોટા કર્મકાંડોને બાજુ પર મૂકો. અને સૌથી અગત્યની વાત, સંતોએ લોકો સાથે એમની પોતાની ભાષામાં વાત કરી, સામાન્ય લોકોની બોલીમાં. એટલે જ તો એમનો સમાનતાનો સંદેશ સીધો લોકોના દિલમાં ઉતરી ગયો. હવે રસપ્રદ વાત એ છે કે લગભગ આ જ સમયે કંઈક આવું જ ઇસ્લામ ધર્મની અંદર પણ થઈ રહ્યું હતું. એક નવી વિચારધારા, જેને આપણે સૂફીવાદ કહીએ છીએ. સૂફીવાદનો સાર પણ એ જ હતો, ઈશ્વર સાથે સીધો અંગત પ્રેમનો અનુભવ. એ ઇસ્લામનો એક રહસ્યમય પંથ છે. એ બહારના દેખાડા કરતાં મનની શુદ્ધિ અને ઈશ્વરીય પ્રેમની શોધ પર વધારે ભાર મૂકે છે. સૂફી વિચારધારાના મુખ્ય 4 પાયા હતા. પહેલો, એક જ ઈશ્વર. બીજું, પ્રેમ ઈશ્વર માટે અને એની બનાવેલી દુનિયા માટે. ત્રીજું, માનવતાની સેવા. અને ચોથું, સાદગી. અને જો તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ બધી જ વાતો ભક્તિ આંદોલનના વિચારોને કેટલી મળતી આવે છે. તો આ જે વિચારો હતા એ કોઈ એક વ્યક્તિના નહોતા. આ તો એક આખી લહેર હતી. તો ચાલો હવે એવા કેટલાક મહાન સંતો અને વિચારકો વિશે જાણીએ જેઓ આ નવા યુગના અવાજ બન્યા. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. એ સ્પષ્ટ દેખાડે છે કે આ કોઈ નાની સૂની ઘટના નહોતી. આ તો સદીઓ સુધી ચાલેલી એક લાંબી યાત્રા હતી. નામદેવથી શરૂ કરીને તુકારામ સુધી એક પછી એક સંતો આવતા ગયા અને આ જ્યોતને પ્રજ્વલિત રાખતા ગયા. જો કે ભક્તિ આંદોલનના મૂળિયા તો એનાથી પણ ઊંડા હતા. શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા મહાન ફિલોસોફર્સે તો ઘણા સમય પહેલાં જ આનો વૈચારિક પાયો નાખી દીધો હતો. એમ કહી શકાય કે તેમણે આખી ચળવળ માટે બૌદ્ધિક જમીન તૈયાર કરી હતી. અને પછી મેદાનમાં આવ્યા કબીર જેવા સંતો. વિચાર તો કરો, એક સામાન્ય વણકર, પણ એમની કવિતા એટલી સરળ પણ એટલી ઊંડી હતી કે એમણે સીધા જ સમાજના ધાર્મિક ઢોંગ પર પ્રહાર કર્યા. એમની ભાષા કોઈ પંડિતની નહીં પણ સામાન્ય માણસની હતી. કબીરનો આ દોહો સાંભળો, એટલો સચોટ છે. એ કહે છે, સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાએ, સાર સાર કો ગહી રહે થોથા દેઈ ઉડાય. મતલબ શું કે સંત તો સુપડા જેવો હોવો જોઈએ, જે કામની વસ્તુ એટલે કે સાર રાખી લે અને કચરો એટલે કે થોથા ઉડાડી દે. જીવનમાં પણ જે સાચું અને સારું છે એને પકડી રાખો અને બાકી બધું છોડી દો. આનાથી સિમ્પલ રીતે જીવનનો સાર બીજું કોણ સમજાવી શકે, ખરું ને? અને આ યાદી ઘણી લાંબી છે. ગુરુ નાનક, જેમણે શીખ ધર્મનો પાયો નાખ્યો. કૃષ્ણ પ્રેમમાં ડૂબેલા મીરાબાઈ. તો બીજી તરફ મોઇનુદ્દીન ચિશ્તી અને નિઝામુદ્દીન ઔલિયા જેવા મહાન સૂફી સંતો, જેમણે પ્રેમ અને માનવ સેવાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડ્યો. પણ આ આંદોલનોની અસર શું માત્ર પૂજાપાઠ પૂરતી જ સીમિત હતી? બિલકુલ નહીં. એની અસર તો ઘણી ઊંડી હતી. અને એણે ભારતીય સમાજ પર એક એવી છાપ છોડી જે આજે પણ દેખાય છે. આની અસરને આપણે મુખ્ય 3 રીતે જોઈ શકીએ. પહેલું, હિન્દુ મુસ્લિમ એકતા વધી, કારણ કે બંને આંદોલનો પ્રેમની જ વાત કરતા હતા.
બીજું, જાતિના ભેદભાવ પર મોટો પ્રહાર થયો, સમાનતાનો સંદેશ ચારે બાજુ ફેલાયો. અને ત્રીજું, કારણ કે સંતો લોકોની ભાષામાં વાત કરતા હતા એટલે સ્થાનિક ભાષાઓ અને એના સાહિત્યનો જબરદસ્ત વિકાસ થયો. આ ચિત્ર જુઓ, એ જમાનાની આખી ભાવના એમાં કેદ છે. ભક્તિ અને સૂફી સંતોની મહેફિલો, જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકો ભેગા મળતા, સંગીતમાં ખોવાઈ જતા અને ભક્તિમાં લીન થઈ જતા. આ જગ્યાઓ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક મેળાવડાના કેન્દ્રો બની ગઈ હતી. એટલે જ આપણે કહી શકીએ કે આ માત્ર કોઈ ધાર્મિક સુધારણા નથી. ના, આ તો એક સામાજિક ક્રાંતિ હતી. એક એવી ક્રાંતિ જેણે એ લોકોને અવાજ આપ્યો જેમનો અવાજ સદીઓથી દબાવી દેવામાં આવ્યો હતો. એમને સન્માન પાછું અપાવ્યું. અને આ બધી વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે. આજે આટલી સદીઓ પછી પણ આ સંતોનો સંદેશ એટલો જ પ્રાસંગિક છે. તું વિચારવા જેવી વાત એ છે કે એમના પ્રેમ, સમાનતા અને ભાઈચારાના વિચારોમાંથી આજના આપણા સમાજને સૌથી વધારે કયા વિચારની જરૂર છે? આ સવાલનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.